હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી જો અત્યાર સુધી જે તમે કર્યું ને શોર્ટ સમની પ્રેક્ટિસ મારી કરી, હવે એ જ શોર્ટ સમ જે એક્ઝામમાં પૂછાય બસ એટલા જ કરવાના મજાથી અને આગળ વધવાનું. જોઈએ ફટાફટ. તો ઉદાહરણ 14 એનો પહેલો દાખલો માર્ચ 20માં પૂછાયો. હવે તમે શોર્ટ સમ કરી ગયા છો એટલે ક્લિક તો થઈ જશે. જુઓ n બરાબર 20 છે. સહવિચરણ xy જેને કહેવાય -50 sx અને sy. હવે આ સહવિચરણ કોવેરિયન્સ વાળો એક જ સૂત્ર છે. r બરાબર કોવેરિયન્સ ઓફ xy સહવિચરણ xy ભાગ્યા sx ગુણ્યા sy. હવે આ સૂત્ર આવડે આ કિંમતો મૂકી દે. આ n આપ્યો એટલે વાપરી લેવું જરૂર નથી. આ લગનમાં જઈએ ખાવા તો ઘણી બધી આઈટમ હોય પણ આપણને સૂટ ના કે ના ખવાય એવું અહીંયા છે. 4 આઈટમ આપી છે, એમાંથી 3 જ જરૂર છે તો 3 જ વાપરવાની, બધી નહીં વાપરવાની. આગળ જઈએ તો જો કોવેરિયન્સ આપેલું છે -50 લખો -50, sx છે 15 લખો 15, sy છે 8 લખો 8 અને સોલ્વ કરો એટલે જવાબ આવશે -0.45. કામ પૂરું, મજા લો, સિમ્પલ. બીજો દાખલો માર્ચ 19 અને મે 21માં પૂછાયો. ઉદાહરણ 14 નો બીજો, જેમાં n છે 10, સિગ્મા x - x બાર y - y બાર 60. હવે ખાસ છે x નું વિચરણ. હવે આ x નું વિચરણ એટલે શું? આ x sx નો વર્ગ એટલે x નું વિચરણ અને y નું વિચરણ એટલે sy નો વર્ગ. અને આ વર્ગની મારે જરૂર નથી, મારે તો sx અને sy ની જરૂર છે. તો વર્ગમૂળ કરી નાખો ને ભાઈ. sx નો વર્ગ આપ્યો છે 25. જો આનું આપણે વર્ગમૂળ કરી નાખીએ તો જવાબ આવે 5. તો મને sx મળી ગયો. એવી જ રીતે આ 36 નું વર્ગમૂળ કરી નાખો એટલે sy 6 તો 6 મળી ગયો. ટૂંકમાં વર્ગમૂળ કરવાથી મને sx અને sy મળી ગયા. પછી તો દાખલો સહેલો થઈ ગયો ને. પણ ખાસ અહીંયા શું ધ્યાન રાખવાનું, આ સૂત્ર નથી. સિગ્મા x - x બાર y - y બાર એ સૂત્ર આ સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા n sx અને sy. આ સૂત્ર છે. આ સૂત્રમાં કિંમત મૂકીએ. સિગ્મા x - x બાર y - y બાર 60 છે ભાગ્યા n 7 n 10 છે ગુણ્યા sx આપણે શોધ્યું 5 અને sy 6. સોલ્વ કરો એટલે જવાબ આવે 0.2. દાખલો પૂરો, કામ પૂરું. કિસ્સામાં તમારા માર્ક્સ આવી ગયા. હવે તમને આજે શું લાગશે ખબર? જે લેક્ચર્સ તમે જોયા એ પ્રમાણે આજે મસ્ત કામ થઈ ગયું. બધા દાખલા પૂછાયેલા આવડે જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી રિવિઝન થાય એવું લાગશે. આગળ જઈએ. જો n 10 છે, આ સ્વાધ્યાય 2.2 અને 12મો દાખલો માર્ચ 22માં પૂછાયો. n 10 કોવેરિયન્સ આના જેવું સહવિચરણ. હવે અહીંયા x નું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે sx જ છે, પણ અહીંયા y નું વિચરણ. વિચરણ એટલે વર્ગ છે. sy નો વર્ગ આના જેવું આ વર્ગ આપે. આનું વર્ગમૂળ કરવું પડે. તો sy બરાબર 144 નું વર્ગમૂળ 12 sy મળી. તો આની અંદર થોડું એક આના જેવું આપેલું, આપણને ખબર પડવી જોઈએ કે એને સારી રીતે ગોઠવવું. હવે તો દાખલો આવડે જ છે ને, કારણ કે આ છે, આ સૂત્ર સેમ કોવેરિયન્સ xy ભાગ્યા sx ગુણ્યા sy. હવે કોવેરિયન્સ તો છે જ 30 જેને સહવિચરણ કહેવાય અને sx છે 5 ગુણ્યા આ sy આપણે શોધી કાઢ્યું 12. સોલ્વ કરો એટલે 0.5 જવાબ. દાખલો પૂરો. ફક્ત ક્વેશ્ચન ને સમજવાનું છે, ફટાફટ આવડી જશે. આગળ જઈએ. જુલાઈ 19માં સ્વાધ્યાય 2.2 નો 13મો દાખલો પૂછાયો. n છે x બાર છે y બાર છે, સિગ્મા xy છે sx sy. તો આનું સૂત્ર પાછું અલગ છે. જેમાં આનો ઉપયોગ થતો હોય ને sx sy આપી તો જોઈએ સિગ્મા xy - n x બાર y બાર ભાગ્યા n sx sy. આ સૂત્ર આપણે શીખ્યા હતા અને આ સૂત્રની મદદથી આગળ દાખલો ગણીએ. તો સિગ્મા xy બરાબર 90 હજાર -n 7 n 10 છે
sx 25 છે અને x બાર 160 છે અને y બાર 55 ભાગાકારમાં n sx 25 sy 10 અને સોલ્વ કરો એટલે જવાબ આવે 0.8. દાખલો પૂરો. ખાસ શું હતું ઓલા નાના નાના સૂત્રો અને એના ઉપરથી આ બધા દાખલા બધા એક્ઝામમાં પૂછાયેલા અને ચોપડીમાંથી બેઠા છે એ જ જોઈ રહ્યા છે. ચિંતા ના કરો, સમ કરો, મજા લો. અહીંયા વાત કરીએ આ થોડો અટપટો સમ માર્ચ 18 અને જુલાઈ 18 માં પૂછાતો ઉદાહરણ 26. હવે આના જોઈએ તો શું ખબર પડે આપણને આનું પ્રમાણ આપે યાર કોવેરિયન્સ ઓફ xy ભાગ્યા sx² is equal to 3/5 આને ભાગ્યા 3/5 આપેલું અને બીજું અહીંયા sx ભાગ્યા sy 1/2 આવું આપેલું. હવે તમે જુઓ તો આનું એક જ સૂત્ર છે આ બંનેનું એવું સેટિંગ કર્યું કે જેથી આવું બની જાય અને આ બની જાય તો આપણું કામ થઈ જાય. સૂત્ર તો આ જ છે. તો જો આ બંનેનો ગુણાકાર કરીને જોઈએ તો જો આ sx નો વર્ગ છે અહીંયા sx છે એક sx કેન્સલ થઈ જાય તો જો કોવેરિયન્સ ઓફ xy સહવિચરણ xy sx ગુણ્યા sy આટલું વધ્યું તો સાહેબ આ તો સૂત્ર છે. એનો મતલબ કે આ બંનેનો ગુણાકાર કરવા જવાબ આવી જશે તો 3/5 ગુણ્યા 1/2 એટલે 0.3. દાખલો પૂરો. ખાસ સમજવાનું શું છે આનું સેટિંગ કેવી રીતે કરવું. બાકી દાખલા બધું અઘરું નથી. આગળ જઈએ નેક્સ્ટ 3 વાર પૂછાયું ઓગસ્ટ 20 માં જુલાઈ 22 માં માર્ચ 23 માં. અમુક લોકો લાગે છે જુલાઈનું માર્ચમાં ના પૂછાય આવી જો જુલાઈમાં પૂછાયું માર્ચમાં આવ્યું નહીં કરી જ નાખવાના. જુલાઈના પેપર હોય કે માર્ચના છોડતા નહીં. હવે આ તો સૂત્ર છે તમારું બધું આપેલું એકદમ સહેલો પ્રશ્ન છે. આ કોવેરિયન્સ છે જેને sx ને sy બીજે સીધો લખો ને 120 ભાગ્યા 12 ગુણ્યા 15 સોલ્વ કરો એટલે જવાબ 0.67. ઉપર જોઈએ સ્વાધ્યાય 2 નો વિભાગ C નો 12મો માર્ચ 22 માં પૂછાયો. હવે આ પણ સૂત્ર છે હમણાં તો કરી વારી સિગ્મા xy ના તો x - x બાર વાળું ના બાજુ સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા n sx y પતી આ સૂત્ર -65 સિગ્મા x - x બાર y - y ભાગ્યા n એટલે 10 ગુણ્યા sx 3 sy 4 સોલ્વ કરો જવાબ -0.54. દાખલો પૂરો. વિચાર આગળના નાના નાના લેક્ચર્સ ટૂંકા દાખલા વાળા આખું પેપર જ્યારથી સિલેબસ બદલાયો 18 થી લઈને 23 સુધી બધા આવી ગયા. હવે શું પૂછ્યું છે માર્ચ 23 માં MCQ પૂછો છે 8 નંબર જે ચોપડીનો છે. કાર્લ પિયર્સનની જે સૂત્ર છે એમાં અંશ શું દર્શાવે છે. આ આટલા બધા દાખલા ગણ્યા. અહીંયા અંશ જોજો સહવિચરણ xy સહવિચરણ xy સહવિચરણ xy તો જવાબમાં એક તો છે x અને y નું સહવિચરણ. સૂત્ર પરથી ખબર પડી જાય અંશ શું બતાવે છે સહવિચરણ બતાવે છે x અને y. આ જવાબ b આપેલો છે પછી. એવું જ માર્ચ 20 અને ઓગસ્ટ 20 માં પૂછાયું તો માર્ચ 20 અને ઓગસ્ટ 20 9મા નંબરનો MCQ પૂછ્યો r ની કઈ કિંમત શક્ય નથી. હવે r ની કિંમત કઈ હોય -1 થી +1 આવું આપણે શીખ્યા છીએ. ઓછામાં ઓછું -1 હોય વધુમાં વધુ 1 હોય. હવે અહીંયા એક જવાબ આપ્યો જાઓ -1.07. આ -1.07 -1 થી ઓછું કહેવાય. આ શક્ય નથી. આ ચાલે આ ચાલે આ બી ચાલે પણ આ શક્ય નથી. આ જવાબ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે પણ શીખો ને બીજાને કહો ભાઈ શીખ ફટાફટ. સ્ટોલ આવવાના છે મજા લેવાની. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. અને આ આખા બધા પેપર્સ નાના દાખલા એ પણ કાર્લ પિયર્સનની રીત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. બાય.